પાર્થ, હોય મને એક ક્વેશ્ચન હતો કે જે ન્યુરોલોજીકલ પ્રોબ્લેમ છે, અધરવાઇઝ જેનેટિક ઇશ્યુઝ છે, તો એમાં ઓટિઝમ છે, ડાઉન્સવાળા બાળકો આવે છે, તો એવા પેરેન્ટ્સે શું સેકન્ડ ચાઇલ્ડ પ્લાન કરવું જોઈએ કે નહીં? એ લોકો જે ડિસેબલ્ડ ચાઇલ્ડ છે કે સ્પેશિયલ ચાઇલ્ડ છે, એમના માટે કેટલું યુઝફુલ છે? બહુ સારો ક્વેશ્ચન છે અને થોડોક પર્સનલ પણ છે, કેમ કે એ મધર ફાધરનું ડિસિઝન હોઈ શકે. બરાબર છે કે મધર ફાધર એમના પર હોય છે સૌથી વધારે તો, કે સેકન્ડ ચાઇલ્ડ લેવું કે ના લેવું. પણ જોવા જઈએ તો બધી વસ્તુ પર વિચારવી પડે મધર ફાધરે, કે ફર્સ્ટ ચાઇલ્ડ ઓટિઝમ કે ડાઉન સિન્ડ્રોમ કે XYZ કોઈ પણ ન્યુરોલોજીકલ પ્રોબ્લેમવાળું કે જે જેનેટિકલ પ્રોબ્લેમવાળું આવ્યું છે, તો જરૂરી નથી કે સેકન્ડ ચાઇલ્ડ પણ આ પ્રોબ્લેમવાળું હોય કે આવે. બરાબર છે. હા, 15-20% રિસર્ચ પ્રમાણે કે 15-20% ચાન્સીસ વધી જાય છે, બાકી 80% ચાન્સ એવા છે કે ચાઇલ્ડ નોર્મલ આવે છે. બરાબર છે. હવે એ ડરના કારણે કે એ બીકના કારણે જો સેકન્ડ ચાઇલ્ડ પ્લાન નથી કરતા, તે વસ્તુ ખોટી. કોઈ સારા ડૉક્ટરને, જેનેટિકલ જે ડૉક્ટર્સ હોય એમને, બરાબર છે, કે કોઈ સારા ડૉક્ટર્સને બતાવીને ટેસ્ટ કરાવીને તમે રિપોર્ટ કરાવીને બધા તમે એક સેકન્ડ ચાઇલ્ડ પ્લાન કરી શકો છો. બરાબર છે. વાંધો કોઈ નથી આવતો, પ્રોબ્લેમ કોઈ નથી આવતો, પણ કેવું છે કે હજુ સુધી એવા કોઈ ટેસ્ટ શોધાય નથી કે આગળ શું એને ન્યુરોલોજીકલ પ્રોબ્લેમ કે જેનેટિકલ પ્રોબ્લેમ આવશે એ હજુ ખબર નથી પડતી. પણ એક કેવું છે કે ડરના લીધે, બીકના લીધે કે આવું થઈ શકે, તો એના લીધે સેકન્ડ ચાઇલ્ડ પ્લાન ન કરવો ખોટો છે. આ તો વન ટાઈપ એવું થયું કે ના, હું રસ્તા પર નીકળું, કદાચ મારો એક્સિડન્ટ થઈ જાય તો તેના મતલબ હું રસ્તા પર નીકળીશ નહીં કાલથી. બરાબર છે. ઓકે, રિસ્ક લેવું પડે. આ વસ્તુ વન ટાઈપ રિસ્ક જેવું છે કે એકવાર પ્લાન કરવો જોઈએ. હા, જો સેકન્ડ ચાઇલ્ડ પણ નોર્મલ આવે છે તો આગળ જઈને એમનું ફ્યુચર, બરાબર છે, જ્યારે ઓલ્ડ થવાના છે ત્યારે એમનું ફ્યુચર એક સેફ થઈ શકે છે. બરાબર છે. એક ચાઇલ્ડને સપોર્ટ મળી શકે છે. પણ ઘણા પેરેન્ટ્સનું એ પણ કહેવું છે કે સર, જો સેકન્ડ ચાઇલ્ડ આવી ગયો, અને આપણે જોઈએ પણ છે, ઘણા પેરેન્ટ્સ આપણે જોયા છે કે સેકન્ડ ચાઇલ્ડ નોર્મલ હોય છે કે ફર્સ્ટ ચાઇલ્ડ નોર્મલ હોય છે, સેકન્ડ ચાઇલ્ડ કે ફર્સ્ટ ચાઇલ્ડમાં આવો પ્રોબ્લેમ આવે છે તો બધું ફોકસ નોર્મલ ચાઇલ્ડ પર જતું રહે છે. જ્યારે પહેલાં એ ચાઇલ્ડ પર હતું ફોકસ, થેરાપીના, દવા અને બધું XYZ મેડિસિન બધામાં. બરાબર છે. પછી આખું ડાયવર્ટ થઈ જાય છે ફર્સ્ટ કે સેકન્ડ ચાઇલ્ડમાં. એટલા માટે ઘણા પેરેન્ટ્સ એવું વિચારતા હોય છે કે ના, એક જ ચાઇલ્ડ મારે આને સારો કરવો છે, આને પગભર કરવો છે, આને સ્ટેબલ કરવો છે, એના પછી હું વાંધો નથી મારે કે મારે સેકન્ડ ચાઇલ્ડ નથી લાવવું. બરાબર છે. પણ મારે આને સારો કરવો છે. પણ બી પ્રેક્ટિકલી થોડુંક વિચારો. છેલ્લે ડિસિઝન પેરેન્ટ્સનું જ છે. આપણું કામ ખાલી સમજાવવાનું છે. બરાબર છે. મનાવવાનું નથી. એ